તો અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં મોડાસા નગરપાલિકા સંચાલિત ટાઉન હોલ શોપિંગ સેન્ટરના ધાબાની પેરાફીટ અચાનક ધરાશયી થઈ ગઈ। પેરાફીટનો ભારેખમ કાટમાળ નીચે પડતા ત્યાં હાજર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ અકસ્માતને પગલે સ્થાનિક બજારમાં ભારે અફરાતફરી મચી ગઈ, જો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। આ ઘટનાને પગલે નગરપાલિકા તંત્રની બેદરકારી અને જર્જરિત બાંધકામ સામે સ્થાનિકોમાં ગંભીર સવાલો ઉઠ્યા છે। દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને પાલિકા તંત્રની ઉચ્ચ અધિકારીઓની ટીમ કાફલા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। સુરક્ષાના પગલાં રૂપે શોપિંગ સેન્ટરની નીચે આવેલી તમામ દુકાનો તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવી છે અને જેસીબી મશીન વગેરેની મદદથી કાટમાળ હટાવવાની તેમજ આગળની સુરક્ષિત કામગીરી હાથ ધરવામાં આવી છે। अचानक ज आ नगरपालिका धराशयी घसड़ी અને એક અમારા એક પાર્ટનર હતા મોહનભાઈ સંજીવભાઈ આનંદપુરા કંપાના એમને તરા માથાના ભાગે ઈજા થઈ છે, થોડું વાગ્યું છે અને બહુ ખાસું એવું નુકસાન થયું છે। કેટલા વાગ્યાની ઘટના છે? બસ 10-15 મિનિટ જ થઈ। અચાનક જ આ નગરપાલિકા ધરાશયી ઘસડી અને એક અમારા એક પાર્ટનર હતા મોહનભાઈ સંજીવભાઈ આનંદપુરા કંપાના એમને તરા માથાના ભાગે ઈજા થઈ છે, થોડું વાગ્યું છે અને બહુ ખાસું એવું નુકસાન થયું છે। કેટલા વાગ્યાની ઘટના છે? બસ